દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના રામોલ વિસ્તારમાં થોડાક દિવસ પહેલાં એક જમીન દલાલનું અપહરણ કરવામાં આવ્યું, ત્યારબાદ તેમની સાથે લૂંટ પણ ચલાવવામાં આવી હતી। આ સમગ્ર ઘટનામાં ભાણિયા દ્વારા મામાની અપહરણ અને લૂંટની ટિપ્સ આપવામાં આવી હતી, જેમાં સંગ્રામસિંહ નામનો જે આ મુખ્ય આરોપી હતો તેની ટોળકી દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। આ મામલે આ જે ઘટના સ્થળ છે કે જૂના કબીર મંદિર પાસેનું સ્થળ અવાવરૂ જગ્યા છે, જંગલ જેવો વિસ્તાર છે। ત્યાં રેંકી કરીને 9 તારીખની આસપાસ આ જે વ્યક્તિ છે અજયસિંહ રાજપૂત, તેઓ અહીંયાથી પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન એક ઇનોવા કારમાં આરોપીઓ આવ્યા હતા અને તેમની કાર અટકાવીને તેમને જબરજસ્તી બેસાડીને લઈ ગયા હતા અને ધાકધમકી આપીને 52 લાખ રૂપિયા જેટલી રકમ પણ પડાવી હતી। આ સમગ્ર મામલાના પગલે રામોલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો અને પોલીસે તપાસમાં આરોપીની ધરપકડ કરી હતી। જોકે આ ઘટનાની ગંભીરતાને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ સમગ્ર મામલાની તપાસ અમદાવાદ સીપી દ્વારા સોંપવામાં આવી હતી। તેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસજી જાડેજા પોતાના સ્ક્વોડ સાથે જ્યારે આરોપીઓને લઈને જઈ રહ્યા હતા, તે દરમિયાન એક જે આરોપી છે સંગ્રામસિંહ, તેના દ્વારા રિવોલ્વર ખેંચીને જે પ્રયાસ કરવામાં આવ્યો, ઝપાઝપી કરવામાં આવી, તેના કારણે પડઘા પડવાની શરૂઆત થઈ હતી। આ ઘટનામાં સંગ્રામસિંહ, જે આપ જોઈ શકો છો કે લંગડાતો જોઈ રહ્યો છે, તેને પગના ભાગે ગોળી વાગી હતી। આ ઘટનાના સંદર્ભમાં આ મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણના સ્ક્વોડને સોંપવામાં આવી છે અને આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે આરોપીઓને ઘટના સ્થળે લાવવામાં આવી છે અને દ્રશ્ય પણ સામે આવ્યા છે। આ મામલે લઈને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। પહેલાં તો આ મામલે શું કહી રહ્યા છે પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણ, તે સાંભળો। સરજી, આ અપહરણ અને લૂંટનો બનાવ બન્યો હતો, આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરાયું છે, શું મામલો હતો અને આરોપીઓમાં કોનો શું મુખ્ય રોલ હતો? જે રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તારીખ 9/9/2025ના રોજ જે બનાવ બનેલો, એ બનાવની હકીકત એવી કે જે ફરિયાદી છે અજય રાજપૂત, એમને અહીંયા આજે કામના આરોપી સંગ્રામસિંહ અને બાકીના જે અન્ય આરોપીઓ છે તેમણે 4-5-6 દિવસ જેવું એમની અગાઉ રેકી કરેલી અને રેકીના અંતે એમણે આ 9 તારીખ જે નક્કી કરેલી કે આ દિવસે આપણે એમને અપહરણ કરી અને એમની પાસેથી મોટા એવા પ્રમાણમાં પૈસા અને દાગીના એવા આપણે ખંડણી માગીને લઈશું। જે અનુસંધાને એ લોકોએ આ જગ્યા પસંદ કરી કે આ જગ્યાની આગળ તમે જુઓ તો આ રસ્તાથી આગળ જે ફરિયાદી છે એમની પોતાની સાઇટ આવેલી છે, તો એમનું રૂટીન હતું અહીં આગળ આવવા જવાનું। તો એ દિવસે પણ આ જે રૂટીન પ્રમાણે આવતા હતા એ દરમિયાન આ લોકો રેકીમાં 1-2 માણસો રોકાયેલા અને જે અગાઉથી જ આ લોકો ઇનોવા ગાડી આ રસ્તા પર ઊભી રાખેલી અને આ રસ્તાની રચના આપ જોઈ શકો છો કે એક ગાડી ઊભી હોય તો પાછળથી બીજું કોઈ એને ઓવરટેક કરી ના શકે, એ પ્રકારની આ રસ્તાની રચના છે। તો જે વખતે ગાડી ઊભેલી હતી એ દરમિયાન આ ફરિયાદીની મોટરસાઇકલ આવેલું અને ફરિયાદીના મોટરસાઇકલ આવતા તેને આજે આરોપી સંગ્રામસિંહ છે એમણે એને પાછળથી લાફો મારેલો અને એ બાબતે લાફો મારતા એ ફરિયાદી પડી ગયેલા અને પછી તેને ફરિયાદીને ગાડીમાં બેસાડી દીધેલો। તો આમ આજે લૂંટનો સમગ્ર બનાવ બનેલો, તે બનાવની જે શરૂઆત છે એ આ જગ્યાએથી થયેલી એવી આ કામના જે આરોપીઓ છે એમણે અમને હકીકત જણાવેલી છે અને એ હકીકત આધારે અમે આજે સાથે પંચો રાખી અને તપાસમાં મજબૂતાઈથી અમે તપાસ કરી શકીએ તે અનુસંધાને અમે આ જગ્યાનું ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહ્યા છીએ। કેટલા દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે, કે દિશામાં તપાસ ચાલે છે? આરોપીના જે આરોપીઓ છે એમના રિમાન્ડના 5 દિવસ રિમાન્ડ મળેલા અને આજરોજ 17:0 વાગે રિમાન્ડ પૂરા થવા। હજી વધુ રિમાન્ડની આવશ્યકતા છે? ચોક્કસ, અત્યારે અમે જે અમને પોલીસ કસ્ટડી મળેલી છે એમાં એ સમય પ્રમાણે અમે તપાસ કરેલી છે અને હજુ પણ અમને જો જણાશે તો જે કાયદાની જોગવાઈ છે એ મુજબ અમને વધુ પોલીસ કસ્ટડી માંગી છે। આપણે સાંભળ્યા હતા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણ, તેમણે રિમાન્ડ તેમજ આગળની જે કાર્યવાહી છે તેની વાત કરી છે અને સમગ્ર ઘટના જે બની છે તેની તેમણે માહિતી આપી છે અને આજે આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે પંચનામું માટે પોલીસ દ્વારા લાવવામાં આવ્યું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।